હવે ફ્રેન્ડ્સ, આપણે ફ્રીઝમાં રાખ્યા વગર 1 વર્ષ સુધી કોથમીરને સારી એવી કઈ રીતે રાખી શકીએ છીએ એ આજે આપણે જોવાના છીએ। સૌથી પહેલાં તમારે કોથમીર લેવાની છે। હવે આપણે ડાળખીઓનો ઉપયોગ નથી કરવાનો, અહીંયા ફક્ત પાનનો ઉપયોગ કરવાનો છે। તો પાન તમારે આ રીતે અલગ કરી દેવાના છે। ત્યાર પછી આને પાણીની મદદથી સારી રીતે વોશ કરી લેવાના છે, 2 થી 3 પાણીની અંદર, જેથી આની અંદર બિલકુલ પણ માટી ન આવે। ત્યાર પછી આના પાન હું આ રીતે અલગ કરી રહી છું, અને જે આ પાન આપણે અલગ કરી રહ્યા છીએ એને કોઈ પણ કપડાની અંદર આ રીતે મૂકી દઈશું। હવે કોથમીરના પાનવાળા કપડાને આપણે પંખાની નીચે મૂકી દઈશું। જ્યારે આનું પાણી સુકાઈ જાય ત્યાર પછી તમારે પંખો ઓફ કરી દેવાનો છે અને 4 થી 5 દિવસ માટે આમ જ રહેવા દેવાની છે। જો તમને એવું લાગે કે ઘરમાં સારી એવી સુકાઈ નથી તો બહાર તમારે તડકામાં મૂકી દેવાની છે 1 દિવસ માટે, તો એ એકદમ પરફેક્ટ સુકાઈ જશે। તમે જોઈ શકો છો કે બહુ જ સરસ આપણી કોથમીર તૈયાર થઈ ગઈ છે। આનો પાવડર પણ તમે બનાવી શકો છો અથવા આમ જ ઉપયોગમાં પણ લઈ શકો છો। આ 1 વર્ષ સુધી ખરાબ નહીં થાય, બહુ જ સરસ રહેશે। ચાલો બીજી ઉપયોગી ટિપ્સ જોઈ લઈએ। નાનો હોય કે મોટો, દરેકે પૈસાની બચત તો કરવી જ જોઈએ। ઘણા લોકો એમ કહેતા હોય છે કે પૈસા આપણને સુખ ના આપી શકે, બટ એવું નથી, તદ્દન ખોટી વસ્તુ છે। જો પૈસા હશે તો જ તમારી જેટલી પણ જરૂરિયાતો હશે એ પૂરી થશે અને તો જ તમે સુખી પણ રહેશો। તો પૈસાની બચત આપણે અમુક વસ્તુમાંથી કરી શકીએ છીએ। ચાલો એક નાની ટિપ્સ આપી લઉં, તો આ ટિપ્સ છે ડેટોલની 1 બોટલને લઈને, ચાલો 1 બોટલ લીધી છે અને મેં 1 પાઉચ લીધું છે। આ બંનેની કિંમત એક જ છે, 99 રૂપિયા। તમારે સૌથી પહેલાં કોઈ પણ આવી બોટલ લાવી દેવાની છે। બોટલ આવી ન લાવવી હોય તો કોઈ પણ જૂની બોટલ પડી હોય એનો ઉપયોગ તમે આ રીતે કરી શકો છો। ચાલો હું તમને આનો નેટ વોલ્યુમ બતાવું। જે 99 રૂપિયાની બોટલ છે એનો નેટ વોલ્યુમ છે 200 ml અને જે પાઉચ છે એનો નેટ વોલ્યુમ છે 675 ml। તમે કમ્પેરિઝન કરી શકો છો, તો આપણને સસ્તું પડશે આ પાઉચ। તો તમારે હંમેશા પાઉચની જ ખરીદી કરવી જોઈએ, અને જ્યારે બોટલ ખાલી થાય ત્યારે તમારે આવું એક પાઉચ લાવી દેવાનું છે અને આ પાઉચની જેટલું પણ ડેટોલ છે એ આ બોટલની અંદર એડ કરી દેવાનું છે, અને પાઉચની અંદર થોડું પાણી એડ કરી મિક્સ કરી એનો વાસણ ધોવા અથવા કપડાં ધોવામાં પણ ઉપયોગ કરી શકો છો। હવે આપણે એક એવી ટિપ્સ જોવા જઈ રહ્યા છીએ કે જે બધાને બહુ જ ઉપયોગમાં આવવાની છે। પૌવા દરેકના ઘરમાં બનતા જ હોય છે, અને હવે પૌવા બધા કઈ રીતે બનાવતા હોય છે, બટાકા બાફીને નહીં, બટ બટાકાને ઝીણા સમારી અને તેલમાં કૂક કરી અને ત્યાર પછી બનાવે છે। બટ ફ્રેન્ડ્સ, બટાકા જે બાફેલા હોય છે એનો જે સ્વાદ હોય છે એ કંઈક અલગ જ હોય છે। સૌથી પહેલાં તમારે બટાકા પૌવા બનાવવા માટે બટાકાને બાફી લેવાના છે અને એકદમ ચટાકેદાર ગ્રેવી તૈયાર કરી દેવાની છે કે જેની અંદર ગળપણ, ખટાશ, તીખાશ ભરપૂર પ્રમાણમાં હોય। આ એક જ મસાલો એડ કરવાનો છે, કિચન કિંગ મસાલો, કે જેના કારણે વધુ ટેસ્ટી લાગે। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। અને હા ફ્રેન્ડ્સ, મેં મારી ચેનલ ઉપર ઘણી એવી નવી ટિપ્સ અને ઘણી એવી નવી રેસિપી બનાવેલી છે કે જે તમે ક્યાંય નહીં જોઈ હોય તો ચોક્કસથી જોજો। હવે આપણે ફરીથી મળીશું એક નવી ટિપ્સ અને એક નવી રેસિપી સાથે। ત્યાં સુધી